આપે આયા હતા એક જગ્યાએ જે મસ્ત જગ્યા છે. પહેલાં આ જગ્યાએ બેઠા હતા અને હવે જગ્યા ગોતવી પડી. આ જો અમારા શોખીના ફળ. જય માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં જ હશો. આઈ ગોસ તમે ફૂલ મજામાં જ છો. તો હું હતો તો દુકાને બહાર હતો. હું કોઈ વિડીયો ચાલુ કરી નાખું. અત્યારે વાગે છે 11:30 ને હમણાં છે ને બધા ઘરે કોઈ છે નહીં અને બધા ગયા છે કોઈક હગાવાળાને કોઈક બોલાવવા ગયા છે. મને એવી ખબર નથી અને હવે ગયા છે બોલાવવા, બરાબર કે તાપ કાંઈક થયો છે હવે ડોસાને. પછી લાંબ મોટી ઉંમર થઈ જાય પછી કોઈક તો કાંઈક થઈ જાય, બરાબર મતલબ બરાબર દવાખાને જવું જ પડે. અમે તો બોલાવવા ગયા છે બધા પરિવારવાળા, બરાબર. અને હું એકલો હતો ને મારો ભાઈ ગયો છે રામ વિજય, એ ગયો છે હું અંજારે ને બીજા બધા અંજારે ગયા છે પણ હવે બોલાવવા ગયા છે. તો બધા ભાઈ બધા ગયા છે. તો હું હતો દુકાને એવો બધો એટલો કામ છે જે કાલે જે માલ આવ્યો હતો ને બાલાજીનો, એ માલ બધો હરખી રીતે ગોઠવવાનું છે અને બીજી વિમલું સેલું એવી બધી કટિંગ કરીને રાખી દેવી છે, બરાબર. એટલું કામ છે મને દુકાનમાં. તો અત્યારે થોડોક લેટ થઈ ગયો. પહેલાં જે વિડીયો અપલોડ કરતો હતો પછી વચમાં થોડીક એક બે અડધી ફેસબુકમાં કપિલ શો જોયો, બરાબર. હવે એક બે વિડીયો એડિટિંગ કરે છે એ અપલોડ કરવા છે એટલે જરાક લેટ થઈ ગયો. બીજું કાંઈ નથી, બરાબર. તો એ જ કેવો છે, બરાબર. તો કાંઈ નહીં. તો હવે જોઈએ શું થશે આગળ. તો જોઈએ. તો બંને જો વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ જો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર, બરાબર. તો ગાઈસ હમણાં કોમેડી વિડીયો હું એડિટિંગ કરીને મારા બંનેને મૂક્યો, કેમ કે એ જ્યારે હું ને મારા બંને વિડીયો ઉતારી છે ને તો એને મોકલવો પડે, કેમ કે નકા એ વેરી કહે કે બરાબર નથી બને ને આમ છે ને વિડીયો દર નથી બને. તો એને મોકલ્યો વિડીયો તો એ એમ કહે કે હજી થોડુંક બરાબર નથી, હજી તું મેમ્સ છેલ્લે જે વિડીયોમાં જે છેલ્લે મેમ્સ આવે ને એ મૂકતું. તો હું કીધું ભલે હાલો તો મેમ્સ રાખી દો છેલ્લે, બરાબર. તો જરાક મસ્ત એડિટિંગ કરી નાખું. તો હમણાં તો એડિટિંગ કરતો અમારા બંને કેટલા 7-8 વાગે એડિટિંગ કરી 8 વાગે મોકલી દીધો હતો. અત્યારે એનો રિપ્લાય આવ્યો કે હજી તો થોડોક એડિટિંગ કર ને હજી થોડોક મેમ્સ રાખ કોમેડીવાળો. તો હું મેમ્સ રાખીને પછી એને હલાવીને જો ડન કહેશે તો મોકલી દઈશ, બરાબર. તો એને મોકલી દઈશ તો પછી જરાક કામમાં આવી જાય, વિડીયો અપલોડ કરું અને વ્યૂ વધારું, બરાબર. સપોર્ટ કરો તમારો, બસ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર, બરાબર. સપોર્ટ કરો. આવડી મહેનત કરી છીએ અમે, બરાબર. તમારા કરતાં તમારે લઈએ ને અમારે લઈએ બે માટે મહેનત કરી છીએ. આરો કોમેડી વિડીયો બનાવી છીએ, જ્યાં હું વિડીયો બનાવું છું વ્લોગ. કોક તો એવા આવે કે હમણાં જો ગરમીમાં તડકા નીચે બનાવું છું, કેમ ઘરે તો ના કરીએ કે ઘરના દુકાને વિડીયો અપલોડ ન કર. એવા કોઈક માણસ હોય કે ઘરના દુકાને વિડીયો અપલોડ ન કર. તો હું કીધું ભલે નહીં કરું. તો કોઈક એવા હોય કે ઘરના વિડીયોને એવા અપલોડ ન કર, બરાબર. એવા કોઈક માણસ હોય કે ગામના પછી ઉકેલા વેજ ઘણા ઉકેલા વેજ એવા જે એ કોકની ને બરે, બરાબર. એવી કોકને જે આપણે સક્સેસ કરવા મળીને તે કોકની બરે, બરાબર. તો હું હા નહીં માનું, ભલે જે કેનારો એને કહેવાનું જ છે, બરાબર. જે કે આપણે ધ્યાન નહીં દેવાનું, બરાબર. આપણે ખુદ દી માટે મહેનત કરવી છે, ભલે ગમે તે થઈ જાય. મહેનત કરવી એટલે કરવી જ છે. પણ સક્સેસ મળે એ ભલે 1 વર્ષ વાહે મળે, 2 વર્ષ 1.5 વર્ષ થઈ જાય, જેટલા પણ વર્ષ લાગે, પણ મહેનત કરવી જ છે, બરાબર. તો આપણે મહેનત કરશે ને વિડીયો અપલોડ કરશી, બરાબર. તો ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરતા આવજો. તો ગાઈસ હું હતા બારે, પણ હમણાં ફૂલ ખતરનાક ગરમી થાય છે. હું બારે આવતો તો બારે પણ એ જ નહીં છે, પંખા નીચે બેસવો પડશે, બરાબર. તો હું દુકાને બારે આવ્યો તો ગરમી એવી ફૂલ ખતરનાક થાય છે. ને હું હમણાં મારી સિસ્ટર ને બેનને આવી હતી તો એને કીધું કોમેડી વિડીયો બનાવી, અને કોમેડી વિડીયો બનાવી તો ખરા અને ઘરે લોકેશન ઘરે જ છે, અને ઘરે તો ના કરી દીધા એવું ભાઈ કે ઘરે નથી બનાવવા. તો હું કીધું ભલે હાલ કાંઈ વાંધો નહીં, ઘરે નથી બનાવવા. તો બીજી ફેર હું ભીમસ જઈશ કે બીજી થઈ અંજાર જઈશ, ક્યારેક પણ ભેગા થશે ને ત્યારે બનાવશે, તો બરાબર. તો આ એ જ કહેવો હતો કે ગરમી ફૂલ ખતરનાક થશે. વિડીયો બનાવી તો રક્ષાબંધનવાળા આવે તો સિસ્ટરવાળા બનાવી, સિસ્ટર આવે, બરાબર. તો લેડીઝવાળા વિડીયો આવે ને તે અપલોડ થઈ જાય, ત્યારે જ અપલોડ થઈ જશે, બરાબર. ત્યારે વાયરલ થઈ જશે.
પણ હવે જોઉં શું થાય છે બરાબર. બનાવો તો ફાઇનલ છે, ક્યારેક બનાવશે હમણાં નહીં પછી. તો હમણાં એક કોમેડી વિડીયો અપલોડ કરવાનો છે, એક અપલોડ કરી નાખીએ બરાબર. અપલોડ કરી ઘડી બરાબર કેમ નીકળે છે એ પ્રોબ્લેમ નથી ખબર. હવે નીકળશે જ નહીં, મને જે આદત પડી ગઈ છે એ નીકળશે જ નહીં. આપણે આવ્યા હતા એક જગ્યાએ, જે મસ્ત જગ્યા છે. પહેલાં આ જગ્યાએ બેઠા હતા અને હવે જગ્યા ગોતવી પડી. આ જો અમારા શોખીના ફળ તમાકુને ખાય છે, જો બધી એની છે, બીજા કોઈની નથી. આ સિલોરો, પાણી બોટલ અને રાત દિવસ ને બધી એવા જ છે. જે ખાતા છે એની ખબર હશે બરાબર, તમે જોઈ શકો છો. તો હું તો અત્યારે બેઠો તો લીમડા નીચે બરાબર શબ્દ એ કંટાળા રહી છે, બરાબર શબ્દ નીકળે કેમ છે. તો હું હતો લીમડા નીચે, તમે જોઈ શકો છો બરાબર. લીમડા નીચે શું ને ગરમી ફૂલ ખતરનાક થશે. તો હું કીધું હવે બાટલી પી આવું દુકાને આપણી જ છે, એટલે કાંઈ વાંધો નહીં, કરો જલસા. બાકી તો ગરમી ફૂલ ખતરનાક છે, હવે એને ગરમીને કાંઈ કહેવાય નહીં. વરસાદ જો આજે ફૂલ ગરમી થાય છે, તો વરસાદ ફૂલ પડશે તો સારો. તો અત્યારે કોઈ ટોસ થાય નહીં, હવે આવે તો થાય. હવે લેકિન આવે તો થાય, હવે ક્યારે આવે બરાબર. તો હમણાં કરતો અહીંયા હવે જોઉં શું થશે આગળ, કેમ ગરમી હવે ફૂલ ખતરનાક થશે. તો બંને જ વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ દો ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર, એ ભૂલતા નહીં તમે બરાબર. તો હું એમ કહેતો અમારે વિડીયાનો હોય ને ટોપિક તો મળી જ જશે ગમે તે બીજા એમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જોઈએ ને રીલ્સ. તો જો મારી ભાષા ન સમજતી હોય ને તો કદાચ મને કમેન્ટ કરજો, તો હું તમને સરખી રીતે સમજાવી દઈશ. તો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઉં છું ને એમાં કોઈક ટોપિક મળી જાય છે, તો ક્યારેક ને તો એ ટોપિકમાં અલગ રીતે કરીને પછી અમે બનાવીએ છીએ, અમે એવી રીતે બનાવીએ. બાકી તો ક્યારેક મગજમાં આઈડિયા આવી જાય કે બનાવવા આવી રીતે, તો બનાવી લઈએ બરાબર. એ જ કેવું છે, વાતમાં બરાબર કેમ બોલાય છે એ મને ખબર નથી પડતી. વાતમાં જ્યારે બરાબર બોલું ને બરાબર, એ જ્યારે આદત થઈ ગઈ છે મને બરાબર કેમ જ શબ્દ કેમ બોલાય છે. કાલે અમે અંકિત ને હું ને કાલે જો વિડીયો ન જોતા હોજો, કાલે અમે બધા બેઠા હતા ને એને એમ કીધું જે વચમાં જે તમે બોલો છો ને બરાબર એ તું બંધ કર, જે તું એન્ડ કરું ને ત્યારે કહેજે બરાબર આવે મેલીએ, એવી રીતે બોલો. તો બરાબર શબ્દો ને આદત થઈ ગઈ છે મારી. જે પણ આદત થઈ જાય ને આપણા શરીરની કોઈ પણ આદત થઈ જાય ને આપણે એ જ રિપીટર બોલી બરાબર. જો હજી તો એ જ બોલાય, તો એ મને હવે કેન્સલ કરવો પડશે જો થશે તો, કેમ કે આદત પડી ગઈ છે, આદતને કોઈ સુધારી ન શકે. તો હવે જોઈએ શું થશે. તો હવે આગળ બને છે વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર. ને આવડી મહેનત કરું છું તો તમે ખાલી સપોર્ટ કરો. કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ બનાવીએ છીએ, ફેસબુક પેજમાં પણ અપલોડ કરીએ છીએ આપણે, ને યુટ્યુબ શોર્ટ પણ મેળવીએ છીએ, ને યુટ્યુબ વ્લોગ પણ મેળવીએ છીએ બરાબર. તો તમે ખાલી સપોર્ટ કરો મને. ને અત્યારે ફૂલ ખતરનાક ગરમી થશે. કોઈક ભાઈબંધ દોસ્ત આવે તો વિડીયો બધું ઉતારી, કેમ આજે ભાઈ ઘરે છે મોટો, વળી એ કહેશે કે વિડીયો નહોતો એટલે જરાક મને નનકો કદાચ 8-10 મિનિટ થશે. હું તો લાંબો ખેંચવા જાઉં તો ખેંચીશ, બાકી તો જોઉં શું થાય છે. તો અત્યારે ભાઈ ઘરે છે, આજે છે રવિવાર ને ભાઈ છે ઘરે. હવે એ વળી કહેશે કે વિડીયો તું ન ઉતાર, કે મેં દુકાનની ઘરની તો ના કરી ગયો છે, એ દુકાન કરીને તોય હવે હું બંધ જ કરું છું. મેં બંધ કરવો પડશે, વળી કોક હાલે આવે તો જોઈએ. ફ્રીજમાં રાખી દે, ફ્રીજમાં બરાબર. તો કદાચ કોશિશ કરીશ ઘરના વિડીયો નહીં ઉતારવાની. જો ઉતારીશ તો વળી કહી દેશે કે તું કાં ઉતારીશ, તમે 17 ફેરા ના કરી કાં ઉતાર્યું, તો ભલે તો હું નહીં ઉતારું. બાકી બહાર જ ના ઉતારીશ, એ હવે જો ના કરશે તો જોજે, તો પછી હું સંભળાવીશ કે કેનારો કે મહેનત કરીશ, હા નહીં માનો. ભલે ને પછી ગમે તે થઈ જાય, ભલે ભાઈનો બાપ આવી જાય, બાપનો બાપ આવી જાય, હા નહીં માનો. વિડીયો તો અપલોડ કરીશું ગમે તે થઈ ગયો. તો હવે આપણે થોડીક આવે જાય દુકાને, તો થોડોક લાંબો ખેંચાઈ ગયો છે બરાબર. તો બરાબર શબ્દ એને કંટાળી ગયો છું હું, હવે બરાબર શબ્દ કેન્સલ કરવો પડશે.
તો આપના વિડીયો કેવા લાગે છે તમે મને કમેન્ટ કરજો, બરાબર. મારા વિડીયો ધડ લાગે ને તો મને કમેન્ટ કરજો, નાખા પછી જો વિડીયો સારા ન લાગે તો મને કમેન્ટ કરજો, બાકી સારા લાગે તોય કમેન્ટ કરજો. કમેન્ટ કરજો, મને તમારી રાય ખપે છે. તમારી રાય બરાબર હશે ને તો હું તમારે આગળ વધીશ. તમારી રાય જે પણ જોતા હોય ને તો મને કમેન્ટ કરો, વિડીયો કેવા સારા લાગે છે, કોમેડી શોર્ટ ને વ્લોગ વિડીયો સારા લાગે તો કમેન્ટ કરજો, ને ન લાગે પણ શું પ્રોબ્લેમ છે એ મને કમેન્ટ કરજો. મને તો તમારે કમેન્ટ છે ને કમેન્ટ કરશો ને તમે તો મને જરાક ખબર પડશે કે મારા વિડીયો કેવી રીતે આવે છે, બરાબર. તો મારા ખાલી તમે કમેન્ટ કરજો, મને એલો ખપે છે. મને ખાલી તમે કમેન્ટ કરજો મને કે વિડીયો મારા કેવા સારા આવે છે, તો હું તો આગળ મસ્ત રીતે વિડીયો બનાવું. જો સારા ન આવતા હોય ને તો જરાક કોશિશ કરીશ સારા બનાવવાની. તો ગાઈસ કાલે એન્ડ ન થવાનું ખબર જ હોય બધાને, બરાબર. તો હવે હું અહીંયા વિડીયોને પૂરો કરું છું. હવે બીજો વિડીયો ચાલુ કરવાનું છે ને એટલા માટે તો હું અહીંયા વિડીયોને અહીંયા પૂરો કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર. મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય.